નમસ્કાર મિત્રો, આજથી થોડાક દિવસ પહેલા મેં ભાવનગરના મીઠી વીરડી ગામમાં આવેલો એક વિડીયો મૂકેલો હતો. જે વિડીયોની અંદર તમને ભીમના બેડના સ્ટેન્ડ બતાવ્યા હતા. 15 થી 20 ફૂટ લાંબા મેં એવા અવશેષો બતાવ્યા હતા કે પાંડવો જ્યારે ભાવનગર આવ્યા તો ત્યારે તે જે દિનચર્યામાં યુઝ કરતા હોય, ઉપયોગમાં લેતી બધી વસ્તુઓ હોય એવાનો મેં એક વિડીયો બનાવેલો હતો, જે તમને લોકોને, મારા મિત્રોને ખૂબ જ ગમ્યો હતો. તો એ વિડીયોને તમે એટલો સખત પ્રેમ આપ્યા એટલે મેં એક નવો વિડીયો આજે હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો નમસ્કાર મિત્રો, મારું નામ છે શિવમ ભટ્ટ. આજે હું પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર જાંબુઘોડા ફોરેસ્ટની અંદર જળ હનુમાન આવી ગયો છું. અને આ મંદિર આજે હું તમને એની આસપાસના પાંડવો સાથેના હું તમને ટોટલ ઇતિહાસ અને ટોટલ અહીંયા અવશેષો જે છે એ હું તમને દેખાડીશ. અને જો તમે આ સ્વયંભૂ જળ હનુમાનજી મહારાજના દર્શન કર્યા હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો. પાંડવોના વનવાસ દરમિયાન દ્રૌપદીને તરસ લાગતા અર્જુને દ્રૌપદી માટે બાણ મારીને પાણી કાઢેલું તે જગ્યા. બરાબર, અહીંયા ક્લિયર ઇન્સ્ટ્રક્શન આપેલી જ છે. આપણે કૂવામાં જઈએ છીએ અત્યારે તો તમે અહીંયા જુઓ છો કે જો પાણી ભરેલું જ છે. આમાં જ્યાં પાણી અહીંથી નીકળ્યા રાખે છે અને આખો કૂવો ભરેલો જ છે. તો અહીંયા અર્જુનના બાણથી જે આ કૂવો છે, બાણથી એમને જે પાણી કાઢ્યું હતું એ કૂવો આપણે અહીંયા જોયો. આ બધું પાણી અનલિમિટેડ 12 માસ 365 દિવસ વહે છે. એ પછી આપણે નીકળી ગયા છીએ ભીમની ઘંટી તરફ જવાના રસ્તાને. રસ્તામાં વાનર મહારાજ, ત્યાં હનુમાનજી મહારાજનું ને રામ ભગવાનનું મંદિર હોય ત્યાં વાનર સેના એમની જોડે હોય. ભીમની ઘંટી તરફ જવાનો રસ્તો. પાંડવોના વનવાસ દરમિયાન ભીમ અહીંયા અનાજ દળતા હતા, તે ભીમની ઘંટી. તો મિત્રો, આપણે નીચે જે તીર દ્વારા અર્જુને પાણી કાઢ્યું હતું, એક તીરથી એક બાણ મારીને, અને અત્યારે એને મોટો કૂવાનું ડેવલપમેન્ટ કરેલું છે. એવી જ રીતે આ છે એની ભીમની ઘંટી. પેલું જે હતો કૂવો અર્જુને કરેલો હતો તીર મારીને દ્રૌપદીને પાણી પીવા માટે, તમને અહીંયા તીર માર્યું હતું. આ અહીંયા ભીમ મહારાજ અહીંયા આમાં ઘંટીમાં અનાજ દળતા હતા. અને આસપાસનું હું તમને વાતાવરણ બતાવી દઉં કે જાંબુઘોડા ફોરેસ્ટની અંદર આ મંદિર આવેલું છે. તમે ગમે ત્યારે આ જગ્યાએ આવી શકો છો અને આ જગ્યા તમે જોઈ શકો છો. લાઈફમાં એક વખત જાંબુઘોડા ફોરેસ્ટની જ્યારે તમે મુલાકાત લો છો તો આ મંદિરે જરૂર આવજો. આ એક મંદિર આપણા ઐતિહાસિક કહી શકીએ કે આપણે, અને એક આપણું ધાર્મિક કહી શકીએ કે પાંડવોને લોકોનો એક પુરાવો છે અહીંયા. તો મિત્રો, પાંડવોનો બધાનો પુરાવો અહીંયા આપણને મળી રહે છે ફોરેસ્ટ રેન્જની અંદર, જાંબુઘોડા ફોરેસ્ટ રેન્જની અંદર. અને એક ખાસ સૂચના એવી કે આપણે કોઈ પણ ફોરેસ્ટ રેન્જની અંદર જઈએ છીએ તો આપણે નેક્સ્ટ પેઢીને આપણા ફોરેસ્ટ દેવાના છે. તો આપણે પ્લાસ્ટિકનો દુરુપયોગ નહીં કરીએ, અને પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ તો એને આપણે ફોરેસ્ટ રેન્જમાં ન ફેંકીને ફોરેસ્ટ રેન્જની બહાર લઈ જશું અને કોઈ વ્યવસ્થિત જગ્યાએ આપણે એ પ્લાસ્ટિકનો નિકાલ કરીશું. મંદિર છે અહીંયા, સ્વયંભૂ મંદિર છે, 2000 વર્ષ જૂનું મંદિર છે. એકદમ રમણીય અને વિશાળ પ્રતિમા છે આની, જે કોઈ કોતરીને બનાવવામાં આવેલી નથી. એક વખત મિત્રો જરૂર અહીંયા મુલાકાત લો. હું તમારી માટે સ્પેશિયલ લઈને આવ્યો હતો અને આવા હું જગ્યાઓ લઈને તમારી પાસે આવતો રહીશ. તો કીપ સપોર્ટ મી, ફોલો મી અને લાઈક આપજો વિડીયોને. જય હિન્દ.